મહેસાણાથી મહેસાણામાં જૂથ અથડામણની ઘટના બની છે। મહેસાણામાં મોડી રાત્રે જૂથ અથડામણનો બનાવ બન્યો છે। આ જૂથ અથડામણ ફુવારા નજીક પતંગ મામલે થઈ હતી, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા છે। નજીવી બાબતે થયેલી આ બબાલમાં લોકોએ તલવાર અને છરીઓ નીકાળી, જેના પગલે કોઈ ઈજાગ્રસ્ત થયા છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર બજાર બંધ કરાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી। તો આજના દિવસે પણ જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે। મહેસાણાથી સમાચાર। મોડી રાત્રે 2 જૂથ આમને સામને આવી ગયા હતા। ફુવારા નજીક પતંગ મામલે જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી। આ મામલામાં 5 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક મામલો થાળે પાડવા માટે પોલીસનો પણ કાફલો આવી પહોંચ્યો હતો। તો તલવારો અને છરીના વડે હુમલો કરવામાં આવ્યો છે। હાલ તો પોલીસ દ્વારા વિસ્તારને નાકાબંધી કરી દેવામાં આવી છે અને જે બંને જૂથો છે, બંને જૂથોને થાળે પાડવામાં આવી રહ્યા છે। જૂથ અથડામણના કારણે 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। સૌથી પહેલી તો પ્રાથમિકતા એ છે કે તેઓને સારવાર આપવામાં આવે, માટે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા સમગ્ર બજારને બંધ કરાવી દેવામાં આવ્યું છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। આખું જે માર્કેટ છે, આ બજાર છે, તે બજારને બંધ કરી દીધું છે અને સતત પોલીસ ચેકિંગમાં લાગી છે અને જ્યાં પણ 2 થી પણ વધારે લોકો ઉભા રહે છે તેઓને દૂર કરવામાં આવી રહ્યા છે। નાકાબંધી કરી દીધી છે અને બંને જૂથોને હાલ તો થાંભવામાં આવી રહ્યા છે। સંવાદદાતા સદ્દામ શેખ ફોન પછી સદ્દામ, સમગ્ર ઘટના બની કેવી રીતે? ખાસ કરીને જે મોડી રાત્રિના સમયે પતંગ જે ખરીદી મામલે જે જૂથવામાં હતી, ખાસ કરીને લોકો જે છે આમને સામને આવી ગયા હતા। તલવારો અને છરીઓ વડે હુમલા થયા હતા। ખાસ કરીને આ હુમલામાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને પોલીસે મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી। જોકે મોડી રાત્રિના સમયે જે ઉત્તરાયણનો પર્વને લઈને બજાર જે આખી રાત ખુલ્લું રહેતું હોય છે, તે જ બજારને મહેસાણા પોલીસે બંધ કરાવી દીધું હતું અને ખાસ કોઈ અનિચ્છનીય બનાવના માટે બને તે માટે પણ પોલીસે જ્યાં બંદોબસ્ત મૂકી દીધો હતો। ખાસ જે જૂથ અથડામણ થઈ હતી તે જે મામલો થયો હતો, જે મામલો થાળે પાડવાની પૂરેપૂરી કોશિશ જે મહેસાણા પોલીસે કરી હતી। ખાસ કરીને જે ઈજાગ્રસ્તો હતા તેમને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખાસ કરીને મોડી રાતે જે જૂથ અથડામણને લઈ મહેસાણા બજારમાં ક્યાંક ને ક્યાંક તંગદિલી પ્રસરાઈ હોય તેવું લાગી રહ્યું છે। આભાર સદ્દામ માહિતી માટે।